નમસ્કાર. આજે હું તમને એક દર્દી વિશે વાત કરીશ જે યંગ દર્દી છે અને એને પ્રોબ્લેમ થયું હતું પલ્મોનરી આર્ટરી એમ્બોલિઝમ. આ દર્દીની સારવાર આપણે લેટેસ્ટ એઆઈ બેઝ સિસ્ટમથી કરી હતી. એને શું થયું હતું, કઈ રીતે કર્યું, એ તમને દર્દી અને દર્દીના સગા જણાવશે. મારું નામ ચંદ્ર રાઠોડ છે. ઉંમર 29 હોય. એકચ્યુઅલી 4 તારીખે મારી બર્થડે હતી, 4 નવેમ્બર. 4 નવેમ્બર અમે બર્થડેથી ઘરે આવ્યા. લેટ નાઇટ મને અચાનક છાતીમાં દુખાવો બહુ થયો, ગભરામણ થઈ. મારા ભાઈ લોકોને બોલાવ્યા. આંખે અચાનક અંધારા આવવા લાગ્યા. ઇમરજન્સી જેવી સિચ્યુએશન થઈ ગઈ. મને રિક્ષા બેસાડીને આ લોકો હોસ્પિટલ લાવ્યા. પછી શ્વાસ લેવામાં તકલીફ વધી ગઈ એકદમ. છાતી ભારે થઈ ગઈ મારી ને અનકોન્શિયસ એવી હાલત થઈ ગઈ હતી. પછી એમણે ડાયરેક્ટ ઇમરજન્સીમાં મને હોસ્પિટલ લઈને આવ્યા. ત્યાર પછી ટ્રીટમેન્ટ આ લોકોએ ચાલુ કરાવી મારી. મારું નામ સૂરજ રાઠોડ છે. હું ચંદ્ર રાઠોડનો ભાઈ છું. એને જ્યારે એમને કીધું કે એને એવી પ્રોબ્લેમ થાય છે તો અમે સડનલી એને હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલમાં ડૉક્ટર સાહેબે કીધું એમને ઓક્સિજનમાં પ્રોબ્લેમ પડે છે, બીપીમાં પ્રોબ્લેમ આવે છે. વેન્ટિલેશન સપોર્ટ આપ્યો. પછી ડૉક્ટર સરે કીધું કે આ રીતના એમને પ્રોબ્લેમ થાય છે બ્લોકેજની. ઇમરજન્સીમાં એમનું ઓપરેશન કર્યું. એઆઈ બેઝ ઓપરેશન હતું એમનું. એ સક્સેસફુલ રહ્યું. 2 દિવસમાં એમને રિકવરી આવવા લાગી. 3 દિવસ જેવું આઈસીયુમાં રાખ્યા એમને. 3 દિવસ પછી જનરલમાં રહી ગયા હતા. 4 દિવસથી જનરલમાં છે એમણે રિકવરી ઘણી સારી ચાલે છે. ચાલતા ફરતા થઈ ગયા છે એમને. જેવી રીતે દર્દીએ અને એના ભાઈએ તમને જણાવ્યું, એને છે ને મેસિવ પલ્મોનરી એમ્બોલિઝમ હતું. મેસિવ પલ્મોનરી એમ્બોલિઝમના લીધે પેશન્ટને રાઇટ હાર્ટ ફેલર થયું હતું ને ઇજેક્શન ફ્રેક્શન 10 to 15% થઈ ગયું હતું. જેના લીધે એને મલ્ટિપલ આયોનોટ્રોપિક સપોર્ટ્સ હતા, જેમાં નોરેડ્રીનાલિન મેક્સિમમ ડોઝ 25, ડબલ સ્ટ્રેન્થ, એડ્રીનાલિન, વેઝોપ્રેસિન બધું ચાલી હતું. છતાં એનું બીપી કન્ટિન્યુઅસ ડ્રોપ થતું હતું. હવે એને ફર્સ્ટ ટ્રીટમેન્ટમાં આઈવી થ્રોમ્બોલિટિક્સ આપ્યું હતું, છતાં એને ઇમ્પ્રુવમેન્ટ ના આવ્યું. એટલે આપણે જે એઆઈ બેઝ પેનમ્રાની જે એસ્પિરેશન સિસ્ટમ છે એની મદદથી થ્રોમ્બેક્ટોમી કરી, જે બધા ક્લોટ રિમૂવ કર્યા. બધા ક્લોટ રિમૂવ કરવાના લીધે નેક્સ્ટ ડેથી જ એની આયોનોટ્રોપિક સપોર્ટ બંધ થયું. હવે જે બ્લડ પ્રેશર ઓછું હોવાના લીધે એની કિડની ઉપર, લીવર ઉપર બધે ઇફેક્ટ થયું હતું. જેથી યુરિન બંધ થઈ ગયું હતું, બિલિરુબિન વધી ગયું હતું. આ બધા પ્રોબ્લેમ થયા હતા. જેથી ઓવર ધ ટાઈમે 5 થી 6 દિવસમાં ધીરે ધીરે રિકવર થયું. હવે એને યુરિન આઉટપુટ સારું છે, કમળાનું લેવલે ઘટે છે અને ધીરે ધીરે એ ઇમ્પ્રુવમેન્ટ આવી રહ્યું છે. અત્યારે એ પોતાના મેળે ચાલી ફરી શકે છે, ખાઈ શકે છે, પોતાની રૂટીન એક્ટિવિટી બધું કરી શકે છે. આ જે બીમારી છે એ બીમારીમાં પૂરા ટીમની જરૂરત હોય છે, જેમાં અમારી તો નળી ખોલવાની જરૂરત હતી. એ સાથે સાથે આઈસીયુની ટીમ, ઇન્ટેન્સિવિસ્ટ અને સાથે જે કાર્ડિયોલોજિસ્ટની ટીમ હતી, એ બધાનો પણ એટલો જ ફાળો હતો, જેની મદદથી જે આ દર્દી જેને બચાવવું બહુ મુશ્કેલ હોય છે, ઓલમોસ્ટ 80 to 90% મોર્ટાલિટી હોય છે આવા મેસિવ પલ્મોનરી એમ્બોલિઝમમાં, પણ આપણે એને બચાવી શક્યા સંયુક્ત ટીમના ફાળાના લીધે.